સુરત શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં વરસાદ થયો। સમગ્ર શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સુરતમાં જામેલું છે। સુરતના દ્રશ્યો જ્યાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે। પવન સાથે વરસાદની શરૂઆત સુરતમાં થઈ છે। સુરત અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જામેલો છે અને વરસાદ થઈ રહ્યો છે। ગઈકાલ રાત્રે પણ વરસાદ નોંધાયો હતો। આ કીમના દ્રશ્યો છે કે જ્યાં હાલ બજારો પણ સંપૂર્ણ બંધ જોવા મળી છે, કારણ કે જે પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। સુરત જિલ્લાના તમામ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છે એ ઓલપાડ તાલુકાના કુરસદ ગામની હદ વિસ્તારને છે, જ્યાં આ પ્રકારે પાણીનો ભરાવો થયો છે। મહત્વનું છે કે જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પહેલો જ વરસાદ છે અને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે તેવા દ્રશ્યો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો। જે બાઇક ચાલક છે તે અહીંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ઘૂંટણસમા પાણી હોવાના કારણે હાલ જે વાહન ચાલકો છે તે ખોટકાઈ રહ્યા છે। મહત્વનું છે કે જે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે ફક્ત કાગળો ઉપર થતી હોય તે પ્રકારે હાલ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીં જે માંડવીનો જે રાજ્ય ધોરી માર્ગ છે તેની બાજુમાં જ લગોલગ એક કાસ આવ્યો છે, કુદરતી કાસ છે। તેની સાફ સફાઈ કરવાની હોય છે ચોમાસા પહેલાં, પરંતુ આ કામગીરી યોગ્ય પ્રકારે ન કરવામાં આવી હોવાના કારણે પાણીનો ખૂબ જ ભરાવો થયો છે અને લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। ન માત્ર ચોમાસાની વાત કરીએ પરંતુ ઉનાળામાં પણ બારે માસ અહીં પાણી ભરાયેલું રહેતું હોય છે। વર્ષો જૂની આ સમસ્યા છે, પરંતુ તંત્ર છે તે ખૂબ જ બેદરકાર અને નિષ્કાળજી દાખવી રહ્યું હોય તે રીતે લોકો અહીં હાલાકી વેઠી રહ્યા છે। જે અંકુર શોપિંગ સેન્ટરનો વિસ્તાર આવેલો છે ત્યાં 100થી વધુ જેટલી અહીં દુકાનો આવેલી છે। દુકાનોમાં પણ પાણીનો ભરાવો થયો છે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં રોજિંદા લોકો કામદારો હોય, રહેણાંક વિસ્તારમાંથી આવતા રાહદારીઓ હોય, વિદ્યાર્થીઓ, તમામ લોકો છે તે આ હાલાકી ભોગ વેઠી રહ્યા છે। દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યો હોય બસ તે પ્રમાણેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે વર્ષો જૂની સમસ્યાનો નિરાકરણ ક્યારે આવશે તે લોકો પણ સવાલો કરી રહ્યા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની તમામ પ્રકારે પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ।